ભ્રષ્ટાચારને લઈ કર્મચારીઓ સહિત અધિકારીઓ સામે ફરિયાદ થઈ છે। ભ્રષ્ટાચાર ગેરવર્તણૂકની વિજિલન્સને ફરિયાદો મળી છે, જેમાં સપ્ટેમ્બર 2025 સુધીમાં વિજિલન્સને કુલ 4294 જેટલી ફરિયાદો મળવા પામી છે। શહેરી વિકાસ વિભાગની સૌથી વધુ 929 જેટલી ફરિયાદો મળી છે અને મહેસૂલ વિભાગની 619, પંચાયતમાં 605 ફરિયાદો મળી ચૂકી છે। ગૃહ વિભાગની વાત કરીએ તો ગૃહ વિભાગની વિજિલન્સને 477 જેટલી ફરિયાદો મળી છે અને આ ઉપરાંત ટેન્ડર, નાણાકીય કામના જે વિલંબ થઈ રહ્યા છે તેની પણ અઢળક ફરિયાદો મળવા પામી છે। સરકારી અધિકારીઓને લાંચ ન આપો ત્યાં સુધી કામ નથી થતા તે પ્રકારના આક્ષેપો પણ ત્યાંની સ્થાનિક જનતા કરી રહી છે। લાંચિયા અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે। એટલે એક ડિપાર્ટમેન્ટ નહીં, આપણે ગુજરાતની અંદર લઈ લો તો તમે દરેક ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર। જ્યાં સુધી ફાઇલો નીચે એ લોકોને કવર કે રૂપિયા ન પહોંચે ત્યાં સુધી કોઈ જ કામગીરી કરવામાં આવતી નહીં। ચાહે બાંધકામ વિભાગ હોય, ચાહે પોલીસ ખાતું હોય, ચાહે શિક્ષણ ખાતું હોય કે કોઈ પણ ખાતું હોય, ત્યાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ વાત થતી નથી। અને અત્યારે ભ્રષ્ટાચાર તો બે લગામ બની ગઈ છે અને સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચારને લીધે ઘી કેળા થઈ રહ્યા છે। તમારા અહીંયાથી કોઈ પણ રોડ બનાવવાનો હોય એમાં ભ્રષ્ટાચાર, તમારે બાંધકામમાં ભ્રષ્ટાચાર। આના લોકો સરકાર એટલા બધા તાયફા કરવા કે શહેરી વિકાસના નામ ઉપર જેટલા જગ્યાઓ આ લોકોએ આપી છે અને જેટલી જગ્યાઓ પાર્સિંગ થાય છે તેની અંદર FSI વપરાય છે 4 માળની અને 5-5 માળ બિલ્ડરો બાંધે છે। ગૌચરની જગ્યાઓ પર એમને ફાળવી અને ત્યાં આગળ આ લોકોએ બિલ્ડિંગો બાંધી છે। જેટલી ગવર્મેન્ટ જગ્યાઓ પર આ અઘોરા મોલ છે તો અઘોરા મોલથી માંડીને એવી કેટલીય જગ્યાઓ શહેરી વિકાસની અંદર આવતી હોય છે અને તેની ઉપર આ લોકોએ ભ્રષ્ટાચાર કરી અને બિલ્ડિંગોની પરમિશનો આપી અને ફૂલ પૈસા પાડ્યા છે। તે નામનો ભ્રષ્ટાચાર આ લોકોનો હજી ચાલુ છે અને હજી આ લોકો